આવી છે સૌથી પહેલા બગદાણાના બખેડા અને કોળી સમાજના સીએમ સાથેની મુલાકાતના સમાચારથી। બગદાણાના બખેડા મામલે ગાંધીનગરથી મોટા સમાચાર મળી રહ્યા છે। કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળ્યા છે અને રજૂઆત કરી છે। બગદાણા ધામના સેવકને ન્યાય અપાવવા માટે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ એસઆઈટીનું ગઠન કરવામાં અથવા તો ડીઆઈજી કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગણી કરવામાં આવી। પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાની હાજરીમાં રજૂઆત કરાઈ અને સરકારે યોગ્ય રીતે તપાસ થવાની ખાતરી આપી છે। હીરાભાઈ સોલંકીએ સીએમ સાથેની આ મુલાકાતમાં નિવેદન આપ્યું, કહ્યું કે આ કોઈ સમાજ વર્સિસ સમયની લડાઈ નથી, પરંતુ ન્યાય જોઈએ છે, ન્યાય માટેની આ લડાઈ છે। બીજી બાજુ સીએમ સાથેની મુલાકાત બાદ ઉમેશભાઈ મકવાણાએ પણ નિવેદન આપ્યું અને કહ્યું કે કોળી સમાજ પર વધેલા હુમલાઓને લઈને સીએમને રજૂઆત કરવામાં આવી છે। શું કહ્યું પહેલા એ સાંભળીએ। મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી, સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી। પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં। નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે। એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી। ભાઈ મુખ્યમંત્રી સાહેબ સાથે આ ચર્ચા અમારી થઈ છે કે ભાઈ 15 ધારાસભ્ય સહિત અને સાંસદો સહિત અમે જે રજૂઆત મુખ્યમંત્રી સાહેબને કરી છે અને અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ન્યાય મળી જશે। તપાસ ક્યાં કોને સોંપવામાં આવે, કઈ રીતે તપાસ થાય એ વિષય મુખ્યમંત્રી સાહેબનો છે, અમારા હર્ષભાઈ સંઘવી સાહેબનો છે અને અમને એવું લાગે છે કે આ મુદ્દા પર જે સાચું હશે એ બહાર આવશે। અત્યાર સુધી શું લાગ્યું તમને, જે પ્રકારની તપાસ થઈ, ખાસ સમાજના આગેવાનો અને તમે આ ઘટનાક્રમની અંદર જોડાયા, ત્યાર પછી તપાસ યોગ્ય દિશામાં થઈ રહી છે, નથી થઈ રહી, શું તમને લાગ્યું જેના કારણે ગાંધીનગર સુધી પહોંચવું પડ્યું? આ સમાજના પર આવો એક આઘાત જેવો એક પ્રશ્ન બન્યો છે ત્યારે એની લાગણી હતી કે ભાઈ સમાજના વડીલો, સમાજના આગેવાનો, સમાજના ધારાસભ્યશ્રીઓ, બધા લોકો જે કંઈ વાત છે એ વાત ઉપર સુધી મૂકવા માટેની વાત હતી એટલે એ વાત અમે અહીંયા સુધી ક્યાં સુધીમાં કોઈ ડેડલાઇન આપી છે? કોઈ એવી ડેડલાઇન, આ તો તપાસનો વિષય છે અને તપાસ થશે। છેલ્લો પ્રશ્ન, એ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે આ તો જ્ઞાતિગત રાજકારણની વાત છે અને તેના કારણે આ પ્રકારનો ઉહાપો મચાવવામાં આવી રહ્યો છે। આપના માધ્યમથી હજુ એકવાર સ્પષ્ટતા કરું કે કોઈ રાજકીય દાવપેચ નથી, કોઈ સમાજ ટુ સમાજની આ વાત નથી, આ ન્યાય અને અન્યાયની લડાઈ છે। સામાજિક અસામાજિક લોકો દંડ મળે, અસામાજિકના સામે આ લડાઈ છે અને એને અમને ન્યાય મળે। ખાસ કરીને જે ગુજરાતમાં કોળી સમાજ ઉપર જે અત્યાચારો વધી રહ્યા છે, જીવલેણ હુમલાઓ વધી રહ્યા છે, અલગ અલગ જિલ્લાઓમાં એની માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। ખાસ કરીને જે બગદાણામાં જે ઘટના બની છે એના મુખ્ય આરોપી હજી સુધી એની ધરપકડ કરવામાં નથી આવી, એટલે બધી રજૂઆત માનનીય પરસોત્તમભાઈ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રી દ્વારા અમને બાંહેધરી પણ આપવામાં આવી છે કે નજીકના સમયમાં કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ગમે તેવો આરોપી છે એને છોડવામાં નહીં આવે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, દરેકને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે। બગદાણા વાળી ઘટનામાં શું માંગ કરાય, મુખ્યત્વે કયા લેવલ પર તપાસ થાય અને જે આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ માયાભાઈના દીકરા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો તે દિશામાં શું રજૂઆત થઈ? ચોક્કસ અમારા સમાજના સૌ આગેવાનોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને દરેક માહિતગાર કર્યા છે કે જેને ફરિયાદી છે એને જે નામ આપ્યા છે એનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને એ નિવેદનના આધારે જે કોઈ વ્યક્તિ આમાં હુમલો કરનાર અને કરાવનાર વ્યક્તિ જે કોઈ હોય એની યોગ્ય દિશામાં તપાસ કરી અને વહેલી તકે આની ધરપકડ કરવામાં આવશે તેવી રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ બાંહેધરી પણ આપી છે કોઈ પણને છોડવામાં નહીં આવે। અચ્છા ઉમેશભાઈ, એક તર્ક એ બતાવો કે એ પ્રકારનો પણ બાબત સામે આવી રહી છે કે ભાઈ આ તો જ્ઞાતિગત રાજકારણ જે છે
તેના કારણે આ સમગ્ર મુદ્દો ઉપજાવવામાં આવ્યો કે માયાભાઈના દીકરા ટિકિટ માટે દાવેદાર થયા અને તેઓ ત્યાં ટિકિટ ન માંગે, કોળી સમાજનું જ ત્યાં પ્રભુત્વ અથવા તો તેના ધારાસભ્યને કે ઉમેદવારને ટિકિટ મળે તે માટે આ સમગ્ર વિવાદ જે છે તે ઊભો કરવામાં આવ્યો. આ મુદ્દે આપ શું કહો છો? કારણ કે આપ પણ એ સમાજમાંથી આવો છો, તે સમાજના આગેવાન. નહીં, આ ટિકિટને અને આ મહુવાની ઘટનાને કાંઈ લેવા દેવા નથી. જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એ અતિ ગંભીર બાબત છે અને આ હુમલાને કોળી સમાજ ચાખી લેવાના મૂડમાં જ નથી. એ પછી કોઈ પણનો દીકરો હોય કે સાંસદનો દીકરો હોય કે મંત્રીનો દીકરો હોય કે મુંબઈના ધારાસભ્યનો દીકરો હોય, જ્યારે કોળી સમાજના ઉપર આગેવાનો ઉપર આવા હુમલા થાય છે ત્યારે ચોક્કસપણે સૌ કોળી સમાજના અમારા ધારાસભ્ય, સાંસદો, મંત્રીશ્રીઓ એક થઈ અને ચોક્કસ સરકારમાં અમે રજૂઆત કરશું અને કોઈને છોડવામાં નહીં આવે. એટલે ઉમેશ મકવાણાએ સ્પષ્ટ કહી દીધું છે કે ટિકિટનો કોઈ મુદ્દો જ નથી, પરંતુ જ્યારે કોળી સમાજના આગેવાન પર હુમલો થાય છે ત્યારે ન્યાય માટે સમાજે આગળ આવવું પડે છે. આ તરફ કેટલુંક જે પ્રતિનિધિ મંડળ છે ગાંધીનગર આવ્યું, બીજી બાજુ સાવરકુંડલામાં પણ આજે કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા. એક પ્રકારે કોળી સમાજ દ્વારા સમાજ શક્તિ બતાવવામાં આવી રહી હોય તેવો પણ એક મેસેજ સીધો આપવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે અત્યારે કોળી સમાજ મેદાનમાં આવ્યો છે બગદાણાના મુદ્દાને લઈને. 2 દિવસ પહેલા પાટીદાર સમાજ સુરતમાં પાટીદાર સમાજની એકતા અને શક્તિ જોવા મળી હતી. હજુ ગઈકાલે ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજાયું હતું ઉત્તર ગુજરાતમાં, એટલે અલગ અલગ ગુજરાતના ઝોનમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને બગદાણા વાળો કિસ્સો એટલે સૌરાષ્ટ્ર, ત્રણેય ઝોનને અગર આપણે જોઈએ તો સામાજિક શક્તિ અહીં જોવા મળી રહી છે અને સામાજિક શક્તિમાં ક્યાંક ને ક્યાંક એક મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે કે સમાજની શક્તિ જેટલી મજબૂત હશે, રાજકારણમાં તમારું વર્ચસ્વ એટલું જ વધશે, એટલું જ વધારે વેગ તમારા સમાજને મળશે, એટલું જ વધારે પ્રતિનિધિ મંડળ પણ તમારા સમાજને મળશે. એટલે એ પ્રકારે એક મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે દરેકે દરેક વ્યક્તિ સુધી પણ અને એ રાજકારણ સુધી પણ, રાજકારણીઓ સુધી પણ કે સમાજ અત્યારે એક છે. બગદાણાવાળી ઘટનાનો જ ઉલ્લેખ કરી લઈએ તો અહીં જે ધારાસભ્યો અને સાંસદો એકઠા થયા છે એમાં ક્યાંય પણ ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જોવા નહીં મળે. કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો છે, સાંસદો ભાજપના છે, કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે કે કેમ એ કશું જ જોવામાં નથી આવતું. માત્ર જોવામાં આવે છે તો સમાજની શક્તિ, સામાજિક એકતા બતાવવામાં આવી રહી છે. આ સામાજિક એકતા જે અત્યારે જોવા મળે છે એની સામે પણ ઘણા બધા સમીકરણો, એની પાછળ પણ ઘણા બધા સમીકરણો અત્યારે સર્જાઈ રહ્યા છે અને એક મજબૂત મેસેજ સમાજ શક્તિનો આપવામાં આવી રહ્યો હોય તેવું પણ અહીં જોવા મળી રહ્યું છે. જોકે ખાસ કરીને આજે જ્યારે કોળી સમાજે સીએમ સાથે મુલાકાત કરી ત્યારબાદ કહેવાય રહ્યું છે કે નવનીત બાલધિયા પર જે હુમલો થયો છે, અગાઉ કોળી સમાજમાં જેટલા પણ લોકો ઉપર હુમલા થાય છે, કોળી સમાજના યુવકો જે ભોગ બને છે એને લઈને ન્યાયની માંગણી કરવા માટે અમે સીએમને મળ્યા છે તેવું હાલ તો કહેવાય રહ્યું છે. જોકે આ બાબતે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેના ઉપર નજર રહેશે, કારણ કે અત્યારે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. એસઆઈટીની ટીમ આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરશે અને તપાસ બાદ સાચી ખોટી હકીકત સામે આવી શકે છે. એટલે મહત્વપૂર્ણ છે કે ગાંધીનગરમાં કોળી સમાજનું જે પ્રતિનિધિ મંડળ છે, સાંસદો છે, ધારાસભ્યો છે, તેઓ સીએમને મળ્યા અને બીજી બાજુ સાવરકુંડલામાં પણ કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. આજ મુદ્દે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની મારી સાથે જોડાઈ ગયા છે. નિકુંજ, કોળી સમાજનું એક ખૂબ મોટું પ્રતિનિધિ મંડળ આજે સીએમને મળ્યું. ધારાસભ્ય, સાંસદો, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી નથી જોવા મળી રહ્યું, પરંતુ એક સમાજ શક્તિ અહીં જોવા મળે છે. સીએમ સાથેની આ મુલાકાત બાદ કેવા નિવેદનો સામે આવી રહ્યા છે? અત્યારે શું ગ્રાઉન્ડ લેવલ પર અપડેટ્સ જોવા મળી રહી છે ત્યાં? વિકાસ, બગદાણાથી શરૂ થયેલો આ વિવાદ જે છે તે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને આજે કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા. તમામે મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા સહિતના એ કોળી સમાજના આગેવાનો
રજૂઆત માટે પહોંચ્યા હતા અને તેમની માંગ હતી કે નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ આ ઘટનાક્રમને લઈને કરવામાં આવે. જાણકારી મળી રહી છે કે જે પ્રકારની તેમને માંગ કરી હતી કે સમગ્ર ઘટનાક્રમને લઈને એક એસઆઈટીની રચના કરવામાં આવે, તો એક સીટની પણ રચના કરવામાં આવી છે. મને અત્યારે મેસેજ જે પ્રકારે મળી રહ્યા છે કે ભાવનગર રેન્જ ના એક ઓર્ડર થયો છે રેન્જ આઈજી તરફથી અને તેની અંદર 5 સભ્યોની એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. મદદનીશ પોલીસ અધિક્ષક જે સીટના અધ્યક્ષ રહેશે, એસઆઈટીના અધ્યક્ષ રહેશે. આ ઉપરાંત અન્ય 4 સભ્યો છે, જેમાં એમજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર છે બોટાદના, પીજે વાળા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, આ ઉપરાંત લક્ષ્મણ ચુડાસમા અને ભગવાન ખાંભલા જે હેડ કોન્સ્ટેબલ છે તેનો પણ આ સીટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો જે સમગ્ર ઘટનાક્રમ છે અને જે પ્રકારની માંગ આજના આ મુખ્યમંત્રી સાથેની મુલાકાતની બેઠકની અંદર કરવામાં આવી હતી કે નિષ્પક્ષ ન્યાયિક તપાસ માટે એક એસઆઈટીની રચના કરવામાં આવે, તો ગાંધીનગર થી આ પ્રકારની મંજૂરી મળ્યા બાદ ભાવનગર રેન્જ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે કે જે આગામી દિવસોની અંદર આ સમગ્ર ઘટનાક્રમ છે તેની તપાસ કરશે. મહત્વનું છે કે તેમને એ પણ માંગ કરી કે માત્ર આ કોઈ રાજકીય અથવા તો જ્ઞાતિગત રાજકારણ નથી, પણ નવનીત જે યુવક છે તેને ન્યાય અપાવવા માટેની તેમની રજૂઆત છે અને મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો આજે એકઠા થયા હતા અને જે તેમની માંગ હતી એસઆઈટીની રચનાની, તે માંગ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારીને અત્યારે હાલ એસઆઈટીની રચના કરી હોય તે પ્રકારના પણ સમાચાર મળી રહ્યા છે. જી નિકુંજ, બિલકુલ આભાર આપનો. એટલે આ કોઈ રાજકીય મુલાકાત નહોતી, પરંતુ ન્યાયની માંગણી હતી, એસઆઈટીની રચના થાય તેવી માંગણી કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ એ નિમણૂક પણ કરી દેવામાં આવી છે. નવનીત બારધિયાને માર મારવાના કેસમાં અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. નવનીત બારધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હવે આ સમગ્ર મામલાની તપાસ કરશે. ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીનું ગઠન કર્યું છે. એસઆઈટીમાં પીએસઆઈ, 2 હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. રેન્જ આઈજી એસઆઈટીના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક પણ કરવાના છે. 5 અધિકારીઓ આ ટીમમાં રહેશે, જેમાં આઈપીએસ જયવીર ગઢવી પણ સામેલ છે. બોટાદ એસઓજીના પીઆઈ એમજી જાડેજા પણ તપાસ કરવાના છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે વાળા અને અન્ય 2 કોન્સ્ટેબલ પણ તપાસ કરશે. એટલે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને હવે એસઆઈટી આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરશે, ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે આ હુમલો ખરેખરમાં કોણે કરાવ્યો છે. જે આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈ ચાલી રહી છે અને તે સામાજિક લડાઈમાં પરિવર્તિત થઈ ગઈ છે, એટલે એ સમગ્ર પ્રકરણમાં તપાસ કરવામાં આવશે. સંવાદદાતા કૃણાલ બારડ મારી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી. કૃણાલ, મોટા સમાચાર અત્યારના મળી રહ્યા છે. એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને 5 સભ્યોની આ ટીમ રહેશે, જેમાં નિષ્પક્ષ તપાસ થશે. બિલકુલ માનસી, જે પ્રમાણે હવે આ જે કેસ છે તે કેસ ફરી એક વખત હવે સીટની રચના કરવામાં આવી છે ને સીટને સોંપવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે ધારીના જે પોલીસ અધિક્ષક છે તેઓને આ જે કેસ છે તેની સીટની રચના કરી દેવામાં આવી છે. રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા સમગ્ર મામલે સીટની રચના કરવામાં આવી છે, જેમાં ધારીના મદદનીશ અધિક્ષક જયવીર ગઢવી તેમજ પીઆઈ એમજે જાડેજા, પીએસઆઈ પીજે વાળા અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલા નો સમાવેશ થાય છે. એટલે કે કહી શકાય કે આ જે સીટની રચના કરવામાં આવી છે તેમાં 2 જિલ્લાના જે પીઆઈ પીએસઆઈ ને હેડ કોન્સ્ટેબલો છે તેઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે હવે આ જે તપાસ છે તે તપાસ સીટ ની અધ્યક્ષતામાં આ જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવશે, જેમાં બોટાદ અને અમરેલીના જે કહી શકાય કે અધિકારીઓ છે તે આ તપાસ છે તે હાથ ધરશે. માનસી. જી કૃણાલ, બિલકુલ આભાર આપનો. એટલે અધિકારીઓ હવે ઊંડાણપૂર્વક તપાસ કરવાના છે અને પછી તથ્ય સામે આવી શકે છે. સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. વિકાસ, માફી, હુમલો, આરોપ પ્રત્યારોપ, સામાજિક લડાઈ અને બગદાણાનો બખેડો ગાંધીનગર સુધી પહોંચ્યો. આખા પ્રકરણમાં કોળી સમાજે જે માંગ કરી હતી કે એસઆઈટીનું ગઠન થાય, નિષ્પક્ષ તપાસ થાય, એસઆઈટીનું ગઠન થઈ ચૂક્યું છે અને હવે શું લાગી રહ્યું છે કે કોળી સમાજનો રોષ શાંત પડી જશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે?
એક વાત તો સ્પષ્ટ છે કે જે માંગ કોળી સમાજે ઉઠાવી છે તે માંગ તરત જ સ્વીકારી લેવામાં આવે છે. હીરાભાઈ સોલંકી જે પહેલા રજૂઆત કરી પીઆઈની બદલી કરી નાખો, પીઆઈની બદલી થઈ ગઈ. તમામ ધારાસભ્યો નેતાઓ સોમવારે ગાંધીનગર પહોંચો, બધા ગાંધીનગર આવ્યા ખરા. અને આજે પણ જે રજૂઆત થઈ કે એક અલગથી એસઆઈટીનું ગઠન થવું જોઈએ અને એસઆઈટીનું ગઠન થઈ પણ ગયું છે. 2 જ કલાકમાં ઇમ્પેક્ટ આની જોવા મળી. હવે તમે જુઓ કે આ કેસમાં પહેલા ડીવી ડાંગર તપાસ કરી રહ્યા હતા કે જે મહુવાના અહીંયાના બગદાણાના પીઆઈ છે એ તપાસ કરી રહ્યા હતા. એમની પાસેથી એમની ટ્રાન્સફર થઈ ગઈ તપાસ, પછી કેએસ પટેલને સોંપવામાં આવી કે જે અહીંયા મહુવામાં પોલીસ ઇન્સ્પેક્ટર છે. એમની પાસેથી પણ હવે તપાસ લઈને હવે એસઆઈટીનું ગઠન કરી દેવામાં આવ્યું છે. અને સાથે આજે કેએસ પટેલને એ અલ્ટિમેટમ આજે પણ આપી દેવામાં આવ્યું કે તમામ કાગળ તમારે આજે સબમિટ કરી દેવાના છે. જેટલી પણ ફાઇલ છે, જેટલા પણ અત્યારે કાગળ પુરાવા તમે એકત્ર કર્યા એ તમામ તમે એસઆઈટીની ટીમને તમે આપી દો. અને આજે જ્યારે ભાવનગર જે અધિકારીએ જે આદેશ આપ્યો છે, એસઆઈટીની ટીમ સાથે એક મહત્વની બેઠક પણ થવાની છે. આજના દિવસમાં જ એ બેઠક કદાચ થાય તેની સંભાવના છે. હવે આ એસઆઈટીમાં કોને કોને સમાવવામાં આવ્યા છે એ પણ આપણે જાણી લઈએ કે જેમાં જયવીર ગઢવી જે આઈપીએસ છે, જે અમરેલીથી આવે છે, ધારીથી મદદનીશ પોલીસ અધિક્ષક છે, એમને એ આ ટીમમાં સમાવેશ છે. એમની નીચે છે શ્રી એમજી જાડેજા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે બોટાદ એસઓજીના. સાથે સાથે ભાવનગરમાં જે ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરે છે શ્રી પીજે વાળા પીએસઆઈ છે, એમને પણ આ ટીમમાં સમાવવામાં આવ્યા. સાથે લક્ષ્મણદેવ પ્રવીણસિંહ ચુડાસમા કે જે એલસીબી બોટાદમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, એ પણ આ એસઆઈટીની ટીમમાં છે. સાથે સાથે એલસીબી બોટાદમાં હેડ કોન્સ્ટેબલ છે ભગવાનભાઈ સાંબળાભાઈ ખાંભલા, એ પણ આ ટીમમાં સમાવિષ્ટ છે. હવે આ 5 સભ્યોની ટીમ પહેલેથી તપાસ કરશે ને જ્યારે એસઆઈટી તપાસ કરશે એમાં જે રીતે નવનીતભાઈ આક્ષેપ કર્યા હતા કે જયરા જાહેર આમાં મુખ્ય કરતા હતા, જે શું તેમના સુધી તપાસ પહોંચે છે એના પર નજર રહેશે. પણ એક વાત નક્કી છે કે આજે મુખ્યમંત્રી જોડે રજૂઆત થાય છે, એમને સમક્ષ આવેદન આપવામાં આવ્યું છે અને આ 2 જ કલાકમાં ઇમ્પેક્ટ જોવા મળી કે એસઆઈટીનું ગઠન થઈ ગયું છે. હવે એસઆઈટી કેવી તપાસ કરે છે એના પર નજર રહેશે. જી વિકાસ, બિલકુલ આભાર આપનો. એટલે હવે એસઆઈટીની તપાસ પર હવે નિર્ભર રહેશે કે શું આ મામલો શાંત પડે છે કે પછી કેમ. અત્યારે તો એસઆઈટીની રચના કરવામાં આવી છે ને એસઆઈટીની તપાસ રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવી શકે છે.